વધારે લોકો પાડસી લો વાય હાય, આજે અમે આવી પહોંચ્યા છે મહાલ કેમ્પ સાઇટ. અહીંયા તમે જોઈ શકો છો અમરભાઈની યુટ્યુબ તમે જોતા હશો. આજે અમરભાઈ આપણને કંઈક નવું કરી બતાવે છે. તમે જોઈ રહ્યા છો આ વાંસમાં કંઈક કરી રહ્યા છે. આપણે એને પૂછવા માંગીએ કે શું કરે છે આ વાંસ સાથે. અમરભાઈ, હા ભાઈ, આ તમારા હાથમાં શું છે? તો આ ભાઈ આપણે છે ને આજે વાંસમાં ચિકન બનાવવાનું છે, જે આપણે અલગ રીતે બનાવવાનું છે ને આજે અલગ ટ્રાય કરીએ. વાંસમાં અને ચિકન એ કઈ રીતે? હવે થોડીક જ વારમાં આપણે અગાડી તમને વિડીયો દ્વારા બતાવીશું. ઓકે, એવું છે? વાંસમાં ચિકન કઈ રીતે બને? વાંસમાં બનતું નથી, પણ આપણે વાંસમાં છે ને એ વાંસમાં ગરમ કરવાનું છે. અચ્છા, તો કઈ ને આપણે આગળ જોઈએ. અમરભાઈ, એના માટે તમે શું કર્યું છે? વાંસમાં એટલે એને તમે જમીનમાં દાટશો કે પછી શું કરશો? એ તો આપણે છે ને અગ્નિમાં દાટીશું. બરાબર, આપણા માટે અહીંયા છે જ. અચ્છા, તમે જોઈ શકો છો અહીંયા સરસ મજાની અગ્નિનો આ લોકોએ વ્યવસ્થા કરી છે કે જેમાં વાંસ દાટવામાં આવશે. તો ખરેખર કઈ રીતે બને છે આ બાંબુ ચિકન? એને બાંબુ ચિકન અથવા વાંસ ચિકન પણ કહેવામાં આવે છે. તો આપણે જોઈશું કઈ રીતે. જુઓ, આ ચિકનને આ રીતે વાંસમાં અંદર ભરવામાં આવે છે. તમે જોઈ શકો છો. અને આ રીતે એને પેકિંગ કરવામાં આવે છે. નવું જે વાંસ આવી ગયો તમે જોઈ શકો છો. આમાં આ રીતે ચિકનને ધીમે ધીમે ભરવામાં આવશે. આ ફ્રેશ વાંસ છે, અત્યારે તોડેલું આ વાંસ, જેમાં ચિકનને આ રીતે મસાલાથી મિશ્રિત કરીને એમાં ભરવામાં આવે છે. તમે જે જોઈ શકો છો આ વાંસના જે મેઇન કારીગર છે તમે જોઈ દિવ્યેશભાઈ. આ દિવ્યેશભાઈ ડાંગ જિલ્લાના સૌથી સારામાં સારા વાંસ ચિકન બનાવનાર છે, જે તમે જોઈ શકો છો, સ્પેશિયાલિસ્ટ છે. સાથે અમરભાઈ પણ એમને મદદ કરી રહ્યા છે. અમરભાઈ, તમે શું કહેવા માંગશો આના વિશે? આપણા ડાંગ જિલ્લામાં સૌથી સુંદર અને સૌથી સરસ જે જાણીતું છે બાંબુ ચિકન. આને કહેવાય બાંબુમાં ચિકન. લોકો એમ બંબુ ચિકન, જે થોડાક જ લોકોએ બંબુ ચિકન ખાધેલું હોય, અને બંબુ ચિકન ખાવાનું તમારી ઈચ્છા થાય તો અમારા કોન્ટેક કરજો, જેથી તમને હું બાંબુ ચિકન ખવડાવીશું. તો એ પતવા જ આવ્યું છે અને તમે જોઈ શકો છો કે 3 બાંબુ રેડી થઈ ગયા છે, જેમાં ઓલરેડી ચિકન ભરીને આ રીતે એને બૂચ મારવામાં આવ્યું છે. એ જે અહીંયા સાગી લાકડાનું જે સાગી પાંદડું છે એનાથી એને બૂચ મારી દેવામાં આવેલું છે. તમે જોઈ શકો છો આ ચિકનથી ભરપૂર આ બાંબુ તમે જોઈ શકો છો. એકદમ લીલા બાંબુ તમે જોઈ શકો છો. આ રીતે બાંબુ રેડી થઈ ગયા છે. હવે એને આ જે અગ્નિ તમે સામે જોઈ શકો છો એમાં આપણે એને બાફીશું. તો તમે જોઈ શકો છો બાંબુ ચિકનને આપણે ફાઇનલી આગમાં મૂકી દીધું છે અને બાંબુ ચિકન અત્યારે બફાઈ રહ્યું છે. તમે જોઈ શકો છો. એને શેકવા માટે પણ ખૂબ જ કાળજી રાખવી પડે છે. તમે જો એને આડું જો મૂક્યું તો ખરેખર એનું જે આપણો ઉપરનું જે પાંદડાનું બૂચ છે એ જો બળી ગયું તો એ પાછું ફેલ થઈ જાય છે. તમે જોઈ શકો છો. તો ખરેખર હવે એને કઈ રીતે બાફવામાં આવે છે એની આપણે પદ્ધતિ જાણીએ અમરભાઈ પાસે. તો અમરભાઈ, આપણે હવે અમરભાઈને પૂછીએ કે ખરેખર આ જે બાંબુ ચિકન છે એને જે બાફવાની અથવા તો એને શેકવાની જે રીત છે એ કઈ છે? અમરભાઈ, તમે શું કહેશો આના વિશે? તો ભાઈજાન, પહેલાં તો આપણે અગ્નિમાં નાખતા પહેલાં એટલું ધ્યાન રાખવાનું કે આપણે આ બૂચ મારેલું છે ને એ બૂચના ઉપરના સાઈડ રાખવાનું, કે જેથી આ બફાઈને પાછું નીચેની સાઈડ હોય તો નીકળી જાય. બરાબર, તો આના ઉપરની સાઈડ કાળજી રાખવાની છે આટલી. અને પછી તો આના પરથી જેટલા લાકડા હોય એટલા આપણે ઉપરથી નાખી દેવાનું, જેથી આપણા બાંબુ તૈયાર થઈ જાય. ત્યાં સુધી આપણે હવે આના પર લાકડા નાખીશું. बराबर है. क्या खाता है जाता चलिए ना जाने भुजी खा लेते नहीं आ सुंदर लगा भुजी खा लेना भुजी खा ले पता नहीं होगा हम घर लगा ना.
તો તમે જોઈ શકો છો બાંબુમાંથી ચિકન હવે તૈયાર થઈ ગયું છે. તો તમે